આગળ વાત કરીએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં નકલી પોલીસ બની અને લોકોનો તોડ કરતો એક આરોપી ઝડપાયો છે। ખોખરામાં 3 જુલાઈએ એક યુવક બાઇક લઈને જતો હતો ત્યારે ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ યુવકને રોક્યો અને પોલીસની ઓળખ આપી તેની એક્ટિવાની ડેકી ચેક કરી। એક્ટિવાની ડેકીમાં રહેલા ₹12,000ની લૂંટ કરીને બંને આરોપીઓ નાસી છૂટ્યા। બંને ખોખરા પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ આ યુવકે નોંધાવી છે। આ લૂંટ ચલાવનાર બેમાંથી એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે। અન્ય એક આરોપીને શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોણ છે, ક્યાંથી આવે છે, હું પોલીસ છું, તારે અમારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે વગેરે પ્રકારનું પ્રેશર કરી એની જોડેથી ડેકીમાં રહેલ ₹12,000 રોકડાની એને બરજબરાઈથી ધાકધમકી આપી કઢાવી હતી તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની શોધખોળ ચાલુ હતી। આની અંદર 2 આરોપી હતા જેની અંદરથી એક આરોપીની ધરપકડ